એક્ટિવા એડિટ કર્યું પ્લસ પ્લસ પ્લસ, વાઈફાઈ એડિટ કર્યું પ્લસ પ્લસ પ્લસ, ચશ્મા એડિટ કર્યા પ્લસ પ્લસ પ્લસ, મમ્મીનો જન્મદિવસ આવ્યો ત્યારબાદ આ એડિટ કર્યું પ્લસ પ્લસ પ્લસ. ઓકે તો હું કે મારા કલેજાના કરતા જય શ્રી રામ. આફ્ટર લોંગ ટાઈમ ભાઈ તમારો ભાઈ બ્લોગ ચાલુ કર્યો. મેં આની પહેલાં એક બ્લોગ નહીં કર્યો જે જૂનાગઢ ગયો હતો ત્યારબાદ સીધો અત્યારે હવે કન્ટિન્યુ બ્લોગ રાખવાના. આપણા કિશનભાઈ મને ડેઈલી યાદ કરાવી દેશે કે બ્લોગ ઉતારવાનો અને હમણાં મેં કોમેડી રીલ્સ પણ શૂટ કરવાની ચાલુ કરી છે. તો એ અમારા ઇન્સ્ટાગ્રામ પેજમાં છે, જઈને જોઈ આવજો. અને ફોલો ન કર્યો તો ફોલો કરી લેજો તમારા ભાઈઓને. આની આઈડી તમને બધી ડિસ્ક્રિપ્શનમાં હું આઈડી આપી દઈશ મારી આની. પછી બીજા 3-4 ભાઈ પણ છે. હવે 3-4 ઓલમોસ્ટ અમારી ગેંગ છે, 5 જણાની. અમે રીલ શૂટ કરી તો એ રીલ આવી જાય આપણે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં પણ હું નાખી દઈશ સાથે સાથે. બાકી વિડીયો ગઈ હોય તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. હજી તો વિડીયો ચાલુ છે અને વિડીયો ગઈ હોય તો લાઈક કરો. માફ કરना ગલતી से थोड़ा इधर उधर निकल जाता हूँ बट काई नहीं. ये कोई तरीका है भीख मांगने का? बट कोई ना, बाकी ब्लॉग एंजॉय करो. फिलहाल હું જાઉં એક્ટિવા લેવા. ના ભાઈ નવું લેવા નથી જતો અને ગયો ગેરેજમાં પડી ગયો. હા એ રિપેરિંગમાં ભાઈ જો કે આમ તો નવું લેવા જાય એમ જ કરી નાખે ને ટાઇટલનું થઈ જાય ન્યૂ એક્ટિવા. ન્યૂ એડિટ તમારો ભાઈ જાય એક્ટિવા લેવા. માધવની દયાની એક્ટિવા લેવા જાવ. હજી કાપી અમને આવ્યો નથી. તમારો સપોર્ટ તમારે હજી જોઈએ. થોડો ઘણો વધારે સપોર્ટ કરો. ઓલમોસ્ટ 250 પ્લસ સબસ્ક્રાઈબર થયા છે આપણે. 1000 રૂપિયા સબસ્ક્રાઈબર ખાલી 850 ભાઈ. બાકી ભાઈ ફિલહાલ અમે પહોંચ્યા અહીંયા જડેશ્વર મંદિર પાસે. કયો ચોક કહેવાય? તો કે ચોક જ નથી. इतना भी सच नहीं बोलना है बस कोई ना. बाकी ब्लॉग एंजॉय करो. मैं एक्टिवा ले આવી પછી ભેગા ભાઈ બાકી વિડીયો જોવા. ને હા એક વસ્તુ આવી મસ્તીની સરપ્રાઈઝ વાળી તમને ઘરે જઈને કઈ. ને આજે બ્લોગ ચાલુ કર્યો ને એના પાછળ એક રીઝન એ તમને નિરાતે કહીશ. અમે રોજ ન્યૂ એડિટ કરી ભલે અમારે ખાલી એને ખોટ છે. હા ન્યૂ એડિટ રોજ કરી. હા જેમ કે આ ન્યૂ એડિટ કર્યો ન્યૂ એડિટ પ્લસ 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 આ ન્યૂ એડિટ હતી આ બનાવી આ ન્યૂ એડિટ નો કહેવાય. બુસ્કાવેલા તો ન્યૂ એડિટ થયું. ઓકે એ પાછા લઈ જશે એ વસ્તુ અલગ છે. કોઈ ના નાખી એ જીવડું જીવડા ચડ ગયા જીવડા તારો કલે લે. હા ભાઈ આ તો કેદુનું અહીંયા આદિ પુરુષ જ લાગેલું. આને તો કોક થાય ગયો કોણ થઈ ગયો તો એ આપણી ઓલી બેઠી હતી. હા એ આપણી નથી કહેવાની આપણે જિલ્લામાં નથી કહેવાય. મને એમ કીધું કે તમે આવો ને ભાઈ કે એને ચડાવી એમ કીધું તો જાતા આવીએ એમાં શું. મને એમ કહે કે તમારે એના લગ્નને ડાયરેક્ટ હાલો ઓકે કરો એટલે 5 વર્ષ સુધી હોઈ જાય. એના કરતાં આ ઓરું પડે. અરે આ પડે હાલે એમ કરો તું કે બસ મારા બધા ઉપર આવે. બાકી બ્લોગ એન્જોય કરો. મળી હમણાં હવે આમ હાલે ને તો જાઓ. હૂપ કાંડો 1364 કાયદેસર. બાકી બ્લોગ એન્જોય કરો. ફિલહાલ જઈએ ઘરે. હું એડિટ પ્લસ 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 આજે તો ભાઈ ગજબની પ્લસ 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 થઈએ. 10 વાર હમણાં ઉડાડી દીધી. આ જમ્બો વાળા છે ને ઉડાડતા જાય ને કેટલાક છે આવા તો આપણે કોમામાં જાય આઈસીયુમાં જાય સેમાં જાય નક્કી જ ન હતી. આમાં પાછું લખેલું હોય ભાઈ તે ચપ્પલ પડી ગયું ભાઈ. ચપ્પલ પડી ગયું તું એમ આવે ભાગો હમણાં ડેમો નાખે લે કલે પણ ઉતાવળ ભારે આને તો ભાઈ તમારો ભાઈ છે ને આવી ખબર નહીં ક્યાં જાવું. હા કા જોઈ જો બરાબર પોપને લેવાય હોય હલકા ભાઈ ક્યાં લેવા બોલા હલકા ભાઈ તો કોણ હલો હા રી પોલીસ હલકાનો બંધ આની આરામ 11મી આરામ હેલો પાર્સલ લઈને પછી મળી હીરા. બાકી ડિટેલ
થોડીક વાર તમારા ભાઈને બીજી ગુડ ન્યૂઝ એ હે આપણે વાઈફાઈ નખાવી તો રાઉટરે આવ્યું હે તે રિસીવર કહેવાય પણ આ ટીવીમાં અફસોસ અમે નથી જોઈ શકાય એમ તો આ ટીવીમાં જોઈશી હા એમાં આ આવી છે હાય હા મમ હા ભાઈ આ શું આવે શું पेपा पिग है हमारे घर में बहुत सारे चिप्स हैं पापा जरा याद करो हाय जय દ્વારકાધીશ જય કાનાધીશ તમે શું જોવો શેમાં આવે હે તમારા ટીવીમાં યુટ્યુબ આવે ને ભાઈ બીજું કે મારા મમ્મીનો આજે જન્મદિવસ છે તો પહેલાં કોમેન્ટમાં તમે બધા પહેલાં હેપી બર્થડે કહી દેજો ને એ બીજી ગુડ ન્યૂઝ હતી સોરી ત્રીજી ગુડ ન્યૂઝ હતી એક તો એક્ટિવ આવી પહેલી ત્યારબાદ આપણે વાઈફાઈ નખાવી બીજી ને મમ્મીનો જન્મદિવસ છે ત્રીજી એક્ટિવા લઈ આવ્યા એ એક્ટિવા એડિટ કર્યું પ્લસ 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 આ વાઈફાઈ એડિટ કર્યું પ્લસ 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 ચશ્મા એડિટ કર્યા પ્લસ 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 મમ્મીનો જન્મદિવસ આવ્યો ત્યારબાદ આ એડિટ કર્યું પ્લસ 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 ટન ટન દેખાતું નહીં ફોકસ થા ફોકસ નથી થતો વ્યવસ્થિત રેડી જો ને બાકી વ્લોગ આજના માટે આટલું જ મળી નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ મળી નેક્સ્ટ વિડીયોમાં